જેઈઈ મેઇનના પરિણામો જાહેર. સુરતના વિદ્યાર્થીઓએ માર્યા મેદાન. આઈઆઈટીમાં જવાની ઈચ્છા કરી વ્યક્ત. એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ મેઇનના પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કૌશલ વિદ્યા ભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવ્યા છે. ત્યારે વગાસિયા પલ પોપટભાઈ સેશન 2માં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ મેળવેલ સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ. આ માટે રોજની 8 થી 10 કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં જણાવ્યું હતું. મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંહભાઈને પણ જેઈઈમાં 99.75 પીઆર પ્રાપ્ત થયા છે. યાજ્ઞિકના પિતા રાયસિંહભાઈને પેરાલિસિસ આવ્યો હતો. પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું. સાથે જ ઉમેર્યું હતું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે, જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું. આપનું નામ? હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત. આજે કેવા પ્રકારનું શાળામાં રિઝલ્ટ આવ્યું શું કે? આજરોજ જેડબલઈ મેઇન સેશન 2નું રિઝલ્ટ જાહેર થયું છે. શાળાના ટોટલ 118 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પરીક્ષા આપેલી હતી. એમાંથી 87 વિદ્યાર્થીઓ 87 વિદ્યાર્થીઓ જેડબલઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને 118માંથી 15 વિદ્યાર્થીઓએ 99+ પીઆર રેન્ક મેળવેલો છે. એ ખૂબ સારામાં સારી સિદ્ધિ કહેવાય કે આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એનઆઈટીમાં તો નંબર લાગી જ જશે. એનઆઈટી દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે, એમાં નંબર લાગશે. સાથે સાથે એડવાન્સની પરીક્ષામાં પણ પરીક્ષા આપી શકશે અને એમાં પણ સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. મારે આ વખતે સેશન 2માં 99.80 પીઆર આવ્યા છે. ગઈ વખતે 99.82 પીઆર હતા અને આ વખતે જે સ્કૂલની અંદર જે લેવાતી રેગ્યુલર ટેસ્ટ છે, જે દરરોજ 2 ટેસ્ટ ગોઠવતા હતા, એ દરરોજ 2 ટેસ્ટ આપી અને જે ટેસ્ટમાં જે ડાઉટ આવ્યા હોય તે સર પાસે ક્લિયર કરાવ્યા અને ઘરે જઈને પણ જે ન આવડ્યું હોય પેપરમાં એ ઘરે જઈને 2 થી 3 વાર સોલ્વ કર્યું અને જે કેમેસ્ટ્રીમાં જે ઇનઓર્ગેનિકનો પોર્શન આવે તે 2 થી 3 વાર રિવાઇઝ કરીને વાંચ્યું. એના કારણે આ એટલું સારું રિઝલ્ટ આવ્યું છે. બાકી સ્કૂલમાંથી પણ જે સાહિત્ય જોતું હોય તે આપણી સરને કહેતા તો એ સર અમને મંગાવીને આપી દેતા. એટલે કોઈ પણ બુક કે એવું જોતું હોય તો. આટલું સારું પરિણામ પાછળ ખાસ કેવી ધ્યાન રાખવામાં આવ્યું હતું કે મહેનત કરી? સૌ પ્રથમ તો જે રેગ્યુલર પહેલાંથી જ તે 11મામાંથી જ તે ગોલ હતો એ પ્રમાણે જ મહેનત કરવાની શરૂ કરી દીધી હતી અને રોજની કદાચ 6 કલાક એ મહેનત થતી રહેતી હતી. પછી જે સરનો પણ સપોર્ટ છે કે રોકાઈને ડાઉટ સોલ્વ કરવા, સ્કૂલે રોકાઈને છે ન આવડતું હોય એના કારણે રિઝલ્ટ આવ્યું. મારું નામ કાકડિયા તન્વી ધર્મેશભાઈ છે. હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું. આજે જેડબલઈ સેશન 2નું રિઝલ્ટ આવ્યું, એમાં મારે 99.21 પીઆર આવ્યા છે અને શાળા દ્વારા ખૂબ સારી મહેનત કરાવવામાં આવી હતી અને મેં પણ પેપરને એવું બધું સોલ્વ કર્યું અને પીવાયક્યુ કર્યા અને એ રીતે સારું રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટ પાછળ કોનો સફળતાનું શ્રેય કોને આપશો? મહત્વનો ફાળો કોનો? બધા શિક્ષકો, માતા પિતા, ફ્રેન્ડ્સ. ઘરે મમ્મી પપ્પા શું કરે છે? કઈ રીતની તમને ઘરમાંથી સપોર્ટ મળતો? ઘરે બધી જ રીતની સુવિધા મળી રહેતી હતી. બધા મોબાઈલમાંથી મેં એમસીક્યુને એમ સોલ્વ કરેલું અને જે પણ સાહિત્ય જોતું હોય બધું મળી જતું. મારું નામ ચાવડા યાજ્ઞિક રાયસિંહભાઈ છે. અત્યારે અમારા સેશન 2માં 99.75 પીઆર આવ્યા છે અને સેશન 1માં 98.9 પીઆર આવ્યા હતા. જેથી સેશન 2માં મારે 99+ પીઆર લાવવા માટે મેં મહેનત વધારી થોડીક અને સતત ડાઉટ સોલ્યુશન કરાવ્યું અને સરોનો પણ સતત સપોર્ટ મળતો રહ્યો, જેના કારણે મારે 99.75 પીઆર આવ્યા છે. પરિવારમાં કોણ કોણ છે અને શું કરે છે અને કેવી રીતે આ પરિણામ મળ્યું? પરિવારમાં મારા પપ્પાને તો હમણાં 11મા ધોરણમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પેરેલાઇસ આવી ગયો હતો, જેના કારણે એમનું તો એટલે એક મેન સભ્ય ઘરના વયા ગયા, જેના કારણે થોડુંક ઘર લથડી ગયું હતું. પણ મારા ભાઈ બહેન બંને અત્યારે કામે જાય છે, જેના કારણે સંપૂર્ણ સપોર્ટ મળી રહે છે અને મારા મમ્મી પણ સતત સપોર્ટ કર્યા કરે છે અને મારા પપ્પા પણ સારી રીતે મને કીધા કરે છે અને હમણાં એમને ઘણું સારું છે એમ તો, અને આગળ જતાં એ પણ ઠીક થઈ જશે.
શાળા પરિવારમાં બધા જ સરો સતત સપોર્ટ કર્યા કરતા અને કોઈ પણ બુકની જરૂર હોય તો પણ આપતા અને ડાઉટ સોલ્યુશન પણ કરાવતા અને કોઈ પણ ટેસ્ટમાં જો કોઈ વાર ખરાબ રિઝલ્ટ આવ્યું હોય તો ફોન કરીને પણ પૂછી રહેતા પર્સનલી કે કેમ આવું થયું અને સતત સંપર્કમાં રહેતા અમારી સાથે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.